આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી. અમરેલી શહેર પાસે સૂકા લાલ મરચાં ભરેલા ટ્રકમાં તાજેતરમાં લાગી આગ. અમરેલી શહેરના બહારવાળા વિસ્તારમાં આવેલ ગાયત્રી મોક્ષધામ પાસે એક આઈસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રકની અંદર સૂકા લાલ મરચાં લઈ જવામાં આવી રહ્યા હતા. આગ લાગવાની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમમાં કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ સમગ્ર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી. સૂકા લાલ મરચાં હોવાના કારણે આસપાસના વાતાવરણમાં ધુમાડો પ્રસરી જતા એક વ્યક્તિને શ્વાસમાં તકલીફ થતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય રીતના મરચાંના ધૂંડાની નજીક ના જઈ શકાતું હોય તેવી પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફાયરના જવાનો દ્વારા 1 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધેલ હતો. સબનસીબે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી. કેમેરામેન ભવદીપ ઠાકર સાથે રિપોર્ટ ઇલિયાસ કપાસી, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી.